નમસ્કાર મિત્રો, વાત કરીશું જુલાઈ 2025ના તમારા માસિક રાશિફળની. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વર્ષ 2025નો આ જુલાઈ મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે અને ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે એ પ્રમાણે આ મહિનામાં તમારા માટે શું બધું ખાસ થવાનું છે, બધી વિસ્તૃત માહિતી આ વિડીયોમાં આપવાના છીએ. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર. તો મિત્રો, આ મહિને સૂર્ય 16 જુલાઈથી કર્ક રાશિમાં ગોચર કરશે, 29 જૂનથી શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરશે. આ મહિને બુધ 22 જૂનથી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે અને મંગળ 7 જૂનથી સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે. તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર છે જે તમારા માટે કેવું રહેશે. આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમને કેવા ફળ મળી શકે છે એના વિશે ચર્ચા કરીશું અને ખાસ આ વિડીયોમાં આપને જણાવીશું અંતમાં તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે પણ. તો આવો શરૂ કરીએ. શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોથી. તો જુલાઈ 2025માં ધનુ રાશિના જાતકો માટે આ મહિનો મિશ્ર પરિણામો લઈને આવ્યો છે. આ સમય દરમિયાન તમારે તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખવાની જરૂરત પડશે. તમારા કારકિર્દીમાં નવી તકો આવશે અને તમને તમારા પ્રયત્નોનું ફળ મળશે. તમારા લગ્ન જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને પ્રેમ જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે. પરંતુ તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે અને સંબંધોમાં ખાટાપણું ટાળવું પડશે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ કામના દબાણ અને તણાવને કારણે તમે થાક અનુભવી શકો છો. તમારા આહાર પર ખાસ ધ્યાન આપજો અને પેટ અને લીવરની સમસ્યાઓમાંથી બચજો. તો ચાલો હવે વિગતવાર જાણીએ કે જુલાઈ 2025 ધનુ રાશિના જાતકો માટે કેવું રહેશે. શરૂઆત કરીશું આ મહિનાની આપની હકારાત્મક બાબતોથી. તો જુલાઈ 2025માં તમારા જીવનમાં નવા પરિણામો ઉમેરવામાં આવશે. આ મહિને તમારા માટે સિદ્ધાંતોનો મહિનો રહેશે, જ્યાં તમારી યોજનાઓ અને સપના સાકાર થશે. તમારા આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વમાં નોંધપાત્ર વધારો થશે, જે તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મજબૂત બનાવશે. લાંબા સમયથી અધૂરી રહેલી ઈચ્છાઓ હવે પૂર્ણ થવાની અપેક્ષા છે. સામાજિક જીવનમાં તમને પ્રશંસા અને આદર મળશે અને નવા સંપર્કો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. નાણાકીય બાબતોમાં પણ તમને સારા પરિણામો મળવાની શક્યતા છે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. વાત કરીએ હવે કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી ઇત્યાદિની. તો જુલાઈ 2025માં તમારા કરિયરમાં નવા આયામો ઉમેરવા જઈ રહ્યો છે. આ મહિનો તમારા વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ અને વિકાસનો રહેશે. નવી જવાબદારીઓ અને પ્રોજેક્ટ્સ મળવાની શક્યતા છે, જે તમારી ક્ષમતાઓને વધુ વધારશે. જો તમે નવી ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છો તો આ એક અનુકૂળ સમય છે. નોકરી કરતા લોકોને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે, પરંતુ ટીમ સાથે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને યોગ્ય તકો મળી શકે છે. આ સમયે તમારા કરિયરમાં નવી તકોને ઓળખવાનો અને તેનો લાભ લેવાનો છે. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની. તો જુલાઈ 2025માં તમારા લગ્ન જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. પરિવારમાં કોઈ શુભ તહેવાર અથવા ખુશીઓનો પ્રસંગ આવી શકે છે, જે તમારા સંબંધોને મજબૂત બનાવશે. પ્રેમ જીવનમાં પણ સકારાત્મક ફેરફારો થશે અને તમારા જીવન સાથી સાથે ભાવનાત્મક જોડાણ વધુ ગાઢ બનશે. પરંતુ તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે, કારણ કે અનિયંત્રિત શબ્દો સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે. તમારા પ્રિયજનો સાથે વાતચીત કરવામાં સાવચેત અને સમજદાર બનજો. વાત કરીએ તમારા આરોગ્યની. જુલાઈ 2025માં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ કામના દબાણ અને તણાવને કારણે તમે થાક અને ઉર્જાનો અભાવ અનુભવી શકો છો. પેટ અને લીવર સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે, તેથી તમારા આહાર ઉપર ધ્યાન આપો. યોગ અને ધ્યાન કરવાથી તમને માનસિક શાંતિ અને સ્થિરતા મળશે. તમારા રોજિંદા જીવનમાં સંતુલન જાળવવા, તણાવમુક્ત રહેવા માટે નિયમિત કસરત અને આરામ કરો. અંતમાં વાત કરીએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓની. જુલાઈ 2025માં તમારે તમારા વર્તન અને નિર્ણયો ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી બનશે. તમારી ઉદાસીનતા અથવા વધુ પડતી સંવેદનશીલતા તમારા સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે. તેથી પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરવામાં સાવચેત રહો. મુસાફરી કરતી વખતે સાવચેત રહો, કારણ કે ઈજા અને વિલંબની શક્યતા છે. ઉતાવળિયા નિર્ણય કરવાનું ટાળો, ખાસ કરીને જ્યારે રોકાણ સંબંધિત બાબતોની વાત આવે ત્યારે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવાની આ મહિને જરૂરત રહેશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. તો જુલાઈ 2025માં મકર રાશિના જાતકો માટે આ મહિનો મિશ્ર પરિણામ આપશે.
આ તમે તમારી સાથે તમારા નિર્ણયો સાવચેતી બરતી હશે અને તકબાજીમાં નિર્ણય લેવાથી બચજો. વૈવાહિક જીવનમાં સંવાદ અને સમજણ આવવાથી તમારા સંબંધો મજબૂત બનશે. પ્રેમ સંબંધોમાં ઈમાનદારી અને વિશ્વાસ કરવો જરૂરી રહેશે. તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આ મહિને આપવું અને નિયમિત કસરત કરવી જરૂરી છે. જો કે તમારી ક્ષમતા વધુ કાર્યક્ષમતાથી બચશે અને તણાવ ઓછો કરશે અને કસરત અને યોગ કરશો. ઘરની બેઠકમાં મુખ્ય ધ્યાન રાખો અને આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું. આવો હવે વિગતવાર મકર રાશિના જાતકો જાણીએ તમારું જુલાઈ મહિનાનું માસિક રાશિફળ. શરૂઆત કરીશું તમારા હકારાત્મક સકારાત્મક બાબતોથી. તો મકર રાશિના જાતકો માટે જુલાઈ 2025 એક સુંદર અને સુખદ મહિનો છે. તમે તમારા સમય અને સંસાધનોનું શ્રેષ્ઠ સંચાલન કરી શકો છો. તમે ઘણી સમસ્યાઓથી મુક્ત થઈ શકો છો. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ તમારા સહયોગથી ઘરનો માહોલ શાંતિપૂર્ણ બનાવશે. તમે તમારા પરિવાર સાથે ખુશનુમા સમય વિતાવો. અન્ય પ્રવૃત્તિઓમાં હરવા ફરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે પહેલાં તેની સંપૂર્ણ તપાસ પડતાલ કરીને કરજો. તમે તમારા કાર્યોને અસરકારક રીતે આ મહિને પૂર્ણ કરી શકો છો. વાત કરીશું વ્યવસાયિક જીવનની. તો જુલાઈ 2025માં મકર રાશિના વ્યવસાયિક જાતકો તમારા વ્યવસાયી નિર્ણયોમાં સાવચેત બની અને નિર્ણય લેજો. જો તમે વિસ્તરણ સંબંધિત કોઈ યોજના બનાવી રહ્યા છો તો તે નક્કી કરો અને વિચાર સમજ કરીને આગળ વધો. અન્યોની સલાહ તમને તમારા નિર્ણયમાં ડગમગમાં શકી શકે, તેથી તમારા વિશ્વાસ ઉપર ભરોસો રાખો અને તમારો નિર્ણય અડીગ રાખો. ગુણોથી તમારા વ્યવસાયમાં તમને સારી પરિસ્થિતિ મળવાની સંભાવના છે. જો કે ઓફિસમાં તમને તમારી ઉપર ધ્યાન આપવું પડશે. તમારા કામમાં સાવચેતી, આવશ્યકતા અને યોગ્ય રીતે મહેનત કરવી જરૂરી રહેશે. વાત કરીએ પ્રેમ, પારિવારિક અને વૈવાહિક જીવનની. જુલાઈ 2025માં મકર રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં ખુશીઓનો માહોલ બનશે. તમારી જીવનસાથી તમારા સાથે હર પલ હસી અને ખુશીથી તમારો સાથ આપશે. પરિવાર સાથે કોઈ લાંબી મુસાફરીનો પ્લાન બની શકે છે જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે. જો તમે પ્રેમ સંબંધમાં છો અને લગ્નની યોજના બનાવી રહ્યા છો તો તમારા પરિજન તમારા પ્રેમને સ્વીકારશે અને તમને આશીર્વાદ આપશે. તે સમયે તમારા પ્રેમ જીવનમાં નવું જોડાણ વધવાનું છે. વાત કરીએ તમારા સ્વાસ્થ્યની. જુલાઈ 2025માં મકર રાશિના જાતકો તમારા શારીરિક સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બનશે. અતિશય કાર્યભાર અને તણાવને કારણે તમે સર્વાઇકલ અને કંઠનો દુખાવોથી પરેશાન થઈ શકો છો. આ સમસ્યાનું નિરાકરણ કસરત કરી શકે છે, તેથી નિયમિત કસરત કરો અને યોગનો અભ્યાસ કરો. વધુમાં ઘરના કોઈ વરિષ્ઠ સભ્યની આરોગ્યની ચિંતાઓ પણ તમને રહ્યા કરશે, તેથી સંભાળ રાખો અને આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. અંતમાં વાત કરીએ સાવધાનીઓની. તો મકર રાશિના જાતકોએ જુલાઈ 2025માં તમારા દિનચર્યાને સુવ્યવસ્થિત રીતે અનુશાસિત રીતે રાખવી જરૂરી બનશે. લાપરવાહી અને આળસ તમારી પ્રગતિમાં બાધા ઉત્પન્ન કરી શકે છે, તેથી એની ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. તમારા સ્વકેન્દ્રિત હોવું તમારા સ્વભાવને પણ સાવચેત વર્તનમાંથી ઉત્પન્ન કરી શકે છે. તમારા સ્વભાવ માટે આત્મમંથન જરૂરી છે. તમારા પ્રિયજનો સાથે સંવાદ સાથે આગળ વધો. પરિવારના મોટા બુઝુર્ગોની સંભાળ રાખવી તમારા માટે જરૂરી છે, તેથી જરૂરિયાતોનું ધ્યાન રાખો. મહિનાના અંતમાં કેટલાક પ્રસંગો આવી શકે છે, પરંતુ ગભરાવાને બદલે પ્રયત્ન કરો અને પ્રશ્નોનો ઉકેલ ગોતવાનો કોશિશ કરો. તો ધન તથા મકર રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનું ગોચર તમારા માટે આ મહિને જુલાઈ મહિનામાં કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરનારું સાબિત થઈ શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.